હેલો દોસ્તો, તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં। અત્યારે અડધો કિલો મેકઅપ અને અડધો કિલો લિપસ્ટિક કરીને તૈયાર થઈ ગઈ છું અને આ છે તમન્ના। હાય। તો હાલો આપણે ક્યાં જવાના છે એ તમે બધા જોઈ તો લીધું હશે, તોય અડધો પોણો કલાક ભાવ ખાઈ ને પછી તમને કે તો હાલો બધા તૈયાર થઈ જાય પછી આપણે મળીએ। Wako wengi zote. ખેતર ને બધું જોયું અને ટાઈટના થોડા ઘણા ઠેરા અને પછી આપણે બગસરા પી ગયા। બધા ઉભા રહી ગયા છે અત્યારે। અમે જ્યાં બરો ખાવા ઉભા રહ્યા હતા ત્યાં અમે એક કૂતરીની આખી ફેમિલી જોઈ અને અમારા મનમાં દયા આવી ગઈ। આમ તો કોઈ દી આવતી નથી પણ એકવાર આવી ગઈ હતી એટલે અમારા મામાએ જે છે એના બચ્ચાને બિસ્કિટ ખવડાવી નાખ્યા અને પછી ફરીથી અમારી રેસ શરૂ થઈ ગઈ। જીતવાના તો અમે જ હતા પણ થોડાક ભાઈ છે ને ખરાબ હતા એ સમયે, એટલે ગુડુની ગાડી છે ને અમારાથી થોડીક આગળ નીકળતી વધારે આગળ નીકળવા મળી અને અમે એ રેસ સીધા હારી ગયા હતા। વેફર લઈ લીધી છે બાલાજીની, ઉભા રહી ગયા છે જો। રજા બધા તૈયાર થાય છે, આગળ આમ થાય છે તમન્ના અને હાર્દિક રમે છે અને બધા ક્યાં પૂછી ગયા તુલસી સામ રજા આમ તૈયાર થાય છે બધા પોતપોતાની તૈયાર થાય છે અને થાકીને તો હું અત્યારે બેઠી છું। રૂમાલ કાજલ મામી પાસે તો અત્યારે કેટલી બધી ગાડીઓ છે, એમને મૂંગે મોઢે કરી નાખે ખાલી બધા વિડિયો એમને પણ હો નીચે ઘરે બેઠો હું એક સાઈડ કોગેટ તોડ દે આય આજો પેલો બસ कुछ छप्पो છે। અમે મોઢે 5 કિલો મેકઅપ ચોપડીને નીકળી ગયા ભગવાનના દર્શન કરવા, કેમ કે અમારા દર્શન કરવાની અરે ઘણા બધા ફોટા પાડવાના હતા અને રીલ પણ બનાવવાની હતી। આગળ જતાં જોયું અમે ગરમ પાણીનો નવો કુંડ, પણ અમે ત્યાં ગયા ને કેમ કે ત્યાં ઘણી બધી ભીડ હતી અને પછી અમે જ્યારે આગળ નીકળ્યા ત્યારે પછી અમને ગુડુ દેખાણી, જેને અમે જરાક જવાની ઈચ્છા નથી। પછી અમે ગયા દુકાને, અમને કંઈક લઈ પણ ત્યાંના ભાવ જોઈને અમારો તો જીવ જ વયો ગયો, એટલે અમે પાછળ વળવાનું નક્કી જ કરતા હતા ત્યારે યાદ આવ્યું કે અમે મંદિરે હજી ગયા નથી। પછી અમે ગયા મંદિરે ભગવાનના દર્શન કરવા। આવડી મોટી લાઈન અને અહીંયા આપણે ચડવાના હતા, જો તમને દેખાતું હોય તો આવડી મોટી લાઈનમાં ભોજન છે પણ અહીંયા આપણે ફરવા નહીં જવું, આપણે ઘરેથી લાવ્યા છીએ આપણે કરી। અત્યારે મમ્મી પાણી ભરે છે અને પાણી ભરી લઈ પછી આપણે જઈ। અમારાથી લાઈનમાં ઊભું ન રહેવાનું એટલે અમે ગયા ભેળ ખાવા માટે, જે અમે ઘરેથી જ લાવ્યા હતા। તો કાલે અમે 6 વાગે ઘરે આવી ગયા હતા અને અત્યારે સવાર પડી ગઈ છે અને અમે કાલ કાંઈ કામ નથી કર્યું ને જોઉં તમે આખું ઘર ઉથલ પુથલ પડ્યું છે ને આ ડબલ કામ કરવાનું છે। કાલ સીધા ખાઈને સીધા હુઈ જ ગયા હતા, ઠામડા તો કાલ કરી નાખ્યા એટલે ઠામડા ઓછા જો એટલે આ બધું આખું ઘર સાફ કરશે।
બપોરે જમીને હું આવી ગયા હાર્દિકને હુરાવવા માટે, પણ હાર્દિક હોય એવો છોકરો તો હતો નહીં. એને 3-4 વાર કે મારી પાસે થોડું છોડાવ્યું અને બંધાવ્યું, અને તોય કાંઈક ને કાંઈક વાત કઢાવ રાખતો હતો અને છેલ્લે બાકી હૂતો નહીં. પછી અમે જમવાનો સમય થઈ ગયો હતો એટલે મેં બધાને કીધી કઢી, કેમ કે જલ્દી બની જાય છે અને અમારા ઘરે મહેમાન આવ્યા હતા. પછી મેં ભરેલા મરચાંવાળી કઢી બનાવી નાખી, અને કઢી પણ બહુ જ મસ્ત બનતી. પછી મેં ખાધી કઢી અને ખીચડી. આપણે મળશું કાલે. થેન્ક્સ ફોર વોચિંગ.